આકૃતિમાં છે જેની અંદર આપણે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણની વાત કરવાની છે। તો એક જ પાયા પર આવેલી આકૃતિ કોને કહેવાય તે આપણને ખબર છે, તેમજ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિ કોને કહેવાય એ પણ આપણે ઉદાહરણમાં જોઈ ગયા હતા। તો એની અંદર જો બે ત્રિકોણ આવેલા હોય તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય। સ્ટેટમેન્ટ આપણે જોઈએ, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય છે। ઉદાહરણ તરીકે હું એક આકૃતિ દોરું છું જેની અંદર A, B, C, D AB સમાંતર DC છે તથા આ રીતે એક AC રેખાખંડ દોરું છું જેનાથી મને અહીંયા બે ત્રિકોણ જોવા મળશે। બે ત્રિકોણ કયા છે? ADC અને ABC, બરાબર। તો આ બંને ત્રિકોણની અંદર આ બંને ત્રિકોણ DC પાયા ઉપર આવેલા છે તથા AB અને DC સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા છે। તો આપણું જે સ્ટેટમેન્ટ છે એના પ્રમાણે આપણે કહી શકીએ કે ADC અને ABC ના ક્ષેત્રફળ કેવા થાય છે? સરખા થાય છે। એટલે આપણે જે પ્રમેય કીધો એ પ્રમાણે એનું સ્ટેટમેન્ટ પ્રમાણે આ આકૃતિમાં આપણને જે જોવા મળે છે એ પ્રમાણે બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય છે। આગળ આપણે જોવાનું છે પ્રમેય 9.3। પ્રમેય 9.3 પણ આનું વિપરીત છે, આના જેવું છે પણ વિપરીત છે। એમાં એવું કીધું છે કે એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની સમાન બાજુએ આવેલા એનો મતલબ શું કહેવાય કે આ DC જે પાયો છે એક જ પાયો છે એની એક જ બાજુએ આવેલા છે। જેમ કે આ ઉપરની બાજુ છે બંને ત્રિકોણ, ઓકે, ધારો કે આ DC પાયો છે તો તેનો એક ત્રિકોણ ઉપર હોય અને બીજો નીચે હોય એવું નથી, પણ બંને એક જ બાજુ છે, બરાબર। તો એક જ બાજુએ આવેલા હોય તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય છે। એટલે આની અંદર એવું કહેવા માંગે છે કે બે સમાંતર રેખાઓ આપેલી નથી, પણ શું આપેલું છે? એક સમાન પાયો આપેલો છે અને સમાન પાયાની એક જ બાજુ આવેલા છે તથા બંનેના ક્ષેત્રફળ બી સમાન આપી દીધું છે। જો આવું હોય તો બે રેખાઓ કેવી છે? સમાંતર છે। કઈ સમાંતર છે? AB અને DC, ઓકે। આકૃતિ આ જ રહેશે પણ સમજવાનું આપણે અલગ રીતે છે કે એક જ પાયો છે અને પાયાની એક જ બાજુ બંને ત્રિકોણ આવેલા છે તો બંનેના ક્ષેત્રફળ બી સમાન છે, તો બંને જે છે રેખાઓ કેવી થાય છે? પરસ્પર સમાંતર। એવી જ રીતે આપણે જોઈએ તો ચતુષ્કોણ માટે બી કહી શકીએ કે એક જ પાયા પર આવેલા હોય અને એક જ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ બી સરખા થાય છે। આ અગત્યના કેટલાક પરિણામ છે જે હું વાંચીને સંભળાવું છું। જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું થાય। એટલે કે આ જ આકૃતિની અંદર એક ચતુષ્કોણ છે અને એક ત્રિકોણ છે, બરાબર। અહીંયા ચતુષ્કોણ તમે જોઈ શકો છો ABCD, ઓકે, અને ત્રિકોણ આપણે ADC લઈએ તો આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે તે ચતુષ્કોણથી અડધું થાય છે। એ અગત્યનું પરિણામ છે। બીજું, એક જ પાયા પર અને બે સમાંતર
ત્રિકોણની બે જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. પછી આગળ જોઈએ તો ત્રિકોણની મધ્યઘા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. ઓકે, હવે ત્રિકોણની મધ્યઘાની વાત આવી તો ત્રિકોણની મધ્યઘા કોને કહીશું? તો આપણે એક ત્રિકોણ એના માટે દોરીએ ABC. ધારો કે અહીંયા કોઈ બિંદુ M છે જે BC નું મધ્ય બિંદુ છે. એનો મતલબ કે આ BM બરાબર CM થાય. ઓકે, તો આ A થી હું M ને જોડી દઉં છું તો આ AM ને શું કહેવાય? તો એ એની મધ્યગા છે. આ જે ખૂણો છે એનાથી સામેની બાજુનું મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે એની મધ્યગા. તો આ મધ્યગા શું કરે છે? તો એ ત્રિકોણ જે છે ABC એનું બે સમક્ષેત્ર એટલે જેનું ક્ષેત્રફળ સમાન થાય એવા બે ત્રિકોણમાં વિભાજન કરે છે. તો અહીંયા બે ત્રિકોણ કયા બને? ABM અને ACM. ઓકે, એટલે ત્રિકોણની મધ્યગા AM છે ત્યારે આપણને આ બે ત્રિકોણ સમક્ષેત્ર મળે છે. આગળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ ભેદના ગુણાકાર જેટલું હોય છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD, પાયો છે DC, એના ઉપર ભેદ છે AM. ઓકે, તો આ ભેદ છે DC પરનો અને એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ભેદ. તો પાયો શું છે? DC ગુણ્યા ભેદ AM. તો એ બંનેના ગુણાકાર બરાબર આનું ક્ષેત્રફળ થાય છે, જે આપણે સૂત્રમાં પણ જોઈ ગયા હતા. હવે આગળ આપણે કેટલાક MCQ જોવાના છે. મિત્રો, આપણે કેટલાક MCQ જોઈએ. પહેલો MCQ છે કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ a એકમ હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. સમબાજુ છે અને ત્રિકોણની વાત કરેલી છે. તો એક ત્રિકોણ છે જેની બાજુની લંબાઈ કેવી છે? a એકમ છે એટલે બધી બાજુના માપ a છે. ઓકે, તો આપણે સૂત્ર શું છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું? તો એ લખીએ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ઓકે, બાજુ શું છે? અહીંયા a છે, તો બાજુ જ્યાં છે તેની જગ્યાએ આપણે a લખીએ એટલે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા a નો વર્ગ. એટલે આ જ આપણો જવાબ આવશે, વર્ગમૂળમાં 3/4 a નો વર્ગ. આગળ જોઈએ બીજો MCQ. ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ આકૃતિની અંદર બતાવેલી છે તમને. AD સમાંતર BC છે એટલે AD BC ને સમાંતર છે તથા AD BC કરતા મોટી છે એટલે BC ને મોટી બતાવેલી છે ને AD ને નાની બતાવેલી છે. AM એ BC પરનો લંબ છે. જો AD 6 સેમી હોય, AD નું માપ કેટલું છે? 6 સેમી, BC નું માપ છે 14 સેમી અને AM 5 સેમી હોય તો આનું ક્ષેત્રફળ શોધો. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોઈ ગયા હતા. તો ક્ષેત્રફળ બરાબર થશે 1/2 ગુણ્યા AM, સોરી m લખેલું નથી, AM ગુણ્યા કૌંસની અંદર બે સમાંતર બાજુનો સરવાળો. બરાબર, આનું સૂત્ર જ આ છે કે 1/2 ગુણ્યા જે એના ઉપરનો લંબ છે તે તથા બે સમાંતર બાજુનો સરવાળો. સમાંતર બાજુ કઈ છે? AD વત્તા BC એનો સરવાળો. ઓકે, 1/2 ગુણ્યા AM ની કિંમત છે 5 ગુણ્યા કૌંસની અંદર AD વત્તા BC એટલે 6 વત્તા 14 કેટલા થશે? તો
20 ગુણ્યા 20. ઓકે, 10 આવશે અહીંયા, એટલે 10 ગુણ્યા 5 50. એકમ છે અહીંયા સેન્ટીમીટર, ક્ષેત્રફળ છે એટલે એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. આમ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શું થાય? 50 સેન્ટીમીટરનો વર્ગ આવશે. આગળ એવો જ દાખલો છે, ABCD ની અંદર AD સમાંતર BC છે. આ પણ એક સમલંબ ચતુષ્કોણ છે. AD BC. ઓકે, AM લંબ BC છે, BM C છે, AD બરાબર 8 છે, BC બરાબર 12 છે તથા AM બરાબર 10 છે. તો એનું ક્ષેત્રફળ શોધો. તો આના જેવો સેમ દાખલો છે. લખીએ આપણે ABCD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પહેલા શું લેવાનું? AM ગુણ્યા કૌંસની અંદર બે સમાંતર બાજુ કઈ છે? AD અને BC, એનો સરવાળો. તો AD વત્તા BC 1/2 ગુણ્યા AM બરાબર 10 છે ગુણ્યા AD બરાબર છે 8 વત્તા 12. 1/2 ગુણ્યા 10 ગુણ્યા આ થશે 20. 10 એટલે 10 ગુણ્યા 10 થશે 100. એકમ છે સેન્ટીમીટર, એટલે ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર વર્ગ. એનો જવાબ આવશે 100 સેન્ટીમીટરનો વર્ગ. આગળ જોઈએ, સમબાજુ ચતુષ્કોણમાં બે વિકર્ણની લંબાઈ અનુક્રમે 10 સેમી અને 24 સેમી છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણની અંદર સૂત્રમાં શું આપેલું છે? તો 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. તો એ લખીએ આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પ્રથમ વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. ઓકે, 1/2 ગુણ્યા પ્રથમ વિકર્ણ 10, બીજો 24, 12 એટલે 120 સેન્ટીમીટરનો વર્ગ એનો જવાબ આવશે. સમબાજુ ચતુષ્કોણ તો એનું સૂત્ર અલગ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો અલગ છે, સમબાજુ ત્રિકોણનો અલગ છે. એટલે જે પણ આપણને આકૃતિ આપેલી છે તો એમાં ત્રિકોણ કયા છે, ચતુષ્કોણ કયા છે, ખાસ જોઈને પછી આપણે સૂત્ર મૂકવાનું રહેશે. આગળ જોઈએ મિત્રો MCQ નંબર 5. સમબાજુ ચતુષ્કોણ ABCD ની અંદર ABCD બરાબર 80 સેન્ટીમીટર વર્ગ છે. એટલે અહીંયા આપણને ક્ષેત્રફળ આપી દીધું છે 80 સેન્ટીમીટરનો વર્ગ અને AC બરાબર 8 સેમી. તો BD શોધો. હવે સમબાજુ ચતુષ્કોણ ABCD માં આકૃતિ મેં દોરું તો તમને વધારે ખ્યાલ આવશે. સમબાજુ ચતુષ્કોણ છે એટલે એની અંદર તો વિકર્ણની વાત હોય, બરાબર? એટલે AC બરાબર 8 આપેલા છે તો BD આપણે શોધવાના. એનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે તો એ મૂકીએ. ABCD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. મેં ડાયરેક્ટલી એ જ લખું છું. એનો વિકર્ણ, પ્રથમ વિકર્ણ, બીજો વિકર્ણ લખવા કરતા AC અને BD આપણને ખબર છે એટલે મેં ડાયરેક્ટલી એ જ લખું છું 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. તો ક્ષેત્રફળ શું છે? AC 80 છે બરાબર, 1/2 ગુણ્યા AC છે 8 ગુણ્યા BD આપણે શોધવાના છે. ચાલો અને આ બાજુ લાવીએ અને આને છેદમાં લાવીએ. તો આ જો છેદમાં છે તો આ બાજુ ગુણાકારમાં આવશે. અહીંયા BD આપણે શોધવાના છે એટલે એના સિવાયના બીજા બધાને આપણે આ બાજુ લાવીએ. તો 80 ગુણ્યા 2 ભાગ્યા આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે
બરાબર 8 80 એટલે 10 ગુણ્યા 2 બરાબર BD માટે BD બરાબર આપણને મળશે 20 સેમી. ઓકે, એટલે આ રીતે આપણને એક મિનિટ એટલે BD બરાબર આપણને મળશે 20 સેમી. આગળ જોઈએ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. ABCD બરાબર 180 અને AC બરાબર 16 હોય તો BD શોધો. સેમ આના જેવું, એટલે મેં ડાયરેક્ટલી સૂત્ર લખું છું. ABCD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પ્રથમ વિકર્ણ છે AC ગુણ્યા બીજો વિકર્ણ છે BD બરાબર 1/2 ગુણ્યા AC ની કિંમત છે 16 ગુણ્યા BD તો અહીંયા AC ગુણ્યા BD તો 16 ગુણ્યા BD. ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને 160. તો આ બધાને આપણે આ બાજુ લખીએ 160 ગુણ્યા 2 ભાગ્યા 16 બરાબર BD. ઓકે, તો 16 ગુણ્યા 10 160 10 ગુણ્યા 2 20 એટલે BD બરાબર આપણને મળશે 20 સેન્ટીમીટર. આગળ જોઈએ સાતમો MCQ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD 48 સેન્ટીમીટરનો વર્ગ તો ABC એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું? આપણને ખબર છે એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે આકૃતિઓની વાત અહીંયા કરેલી છે. ઓકે, તો અહીંયા એવું કીધેલું છે કે ABCD, તો આ ABC ત્રિકોણ આમ હશે જે BC પાયા પર આવેલું છે અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. આપણે જોઈ ગયા હતા કે આવું હોય ત્યારે શું થાય. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે તેનું જે ક્ષેત્રફળ છે એનાથી ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું થાય એવું આપણે એક પરિણામ જોયું હતું. એ પરિણામનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો અહીંયા લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ઓકે, આપણે શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણે આ બાજુ કિંમત મૂકીએ અથવા ઉલટું સૂત્ર બી આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ABCD નું ક્ષેત્રફળ. આ સૂત્ર મૂકીને પણ આપણે જવાબ લાવી શકીએ. એક જ વસ્તુ છે. તો 1/2 ગુણ્યા 48 કેટલા આવશે 24 સેન્ટીમીટરનો વર્ગ. ક્ષેત્રફળ છે એટલે જવાબ સેન્ટીમીટરના વર્ગની અંદર આવશે. આગળ જોઈએ આઠમો MCQ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ABC બરાબર 64 હોય તો ABCD શોધો. આનાથી ઉલટું છે. અહીંયા આપણને શોધવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણથી કેવું થાય બમણું થાય એટલે ABCD નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો 2 ગુણ્યા 64 128 એકમ આપેલો નથી એટલા માટે આટલું એનું ક્ષેત્રફળ આવશે. તો આની સાથે જ આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વર્તુળ ચેપ્ટરમાં અભ્યાસ કરશું.